हेलो विद्यार्थी मित्रों स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश सेकंड लैंग्वेज नो यूनिट नंबर 2 रीड नंबर 1 ऑटोफेब टेक्नोलॉजी पाठनी एक्सरसाइज करवानी छे जे आज पाठ 4 छे। विद्यार्थी मित्रों आ पाठ में पहलो और बीजो जे भाग मूकेलो छे तेमां आ पाठनुं ट्रांसलेशन छे। त्रीजो जे भाग मूक्यो छे एमां आज पाठनी शॉर्ट नोट में समजावी छे। हवे आपणे चौथा भागनी अंदर क्वेश्चन आंसर ट्रू फॉल्स वोकेब्युलरी अने नियरेस्ट मीनिंग आज आपणे अभ्यास करवाना छे। विद्यार्थी मित्रों आ अगाउ यूनिट नंबर 1 रीड नंबर 1 अरुणिमा सिंहानो पाठ छे ध जर्नी ऑफ माय लाइफ। ई पाठ में शॉर्ट नोट केवी रीते याद राखवी, क्वेश्चन आंसर केवी रीते याद राखवी तेनी मैं मैजिक ट्रीक बतावी छे, जेनी में जादुई रीत एवी बतावी छे जेनाथी तमने 11 માં 12 માં खूब लाभ मळशे। तो आ विडियो पहला जोजो यूनिट 1 रीड 1 और त्यारबाद हवे आ बधी एक्सरसाइज तमे जोजो तो ज तमने बराबर व्यवस्थित समझण पड़शे। हेलो मित्रों आ अगाउ मैं शॉर्ट नोट आज पाठनो शॉर्ट नोट विभाग 3 यूट्यूब पर मैं अपलोड करी दीधो छे जे तमे अभ्यास करी लेजो। हेलो विद्यार्थी मित्रों आज आपणे आ पाठना सवाल जवाब अने ट्रू फॉल्स वोकेब्युलरी अने नियरेस्ट मीनिंग करीशुं। विद्यार्थी मित्रों अगाउ एक्सरसाइज 1 और 2 में ग्लोसरी और शॉर्ट नोट जोई ली। एक्सरसाइज 3 में आज जोईशुं रीड ध एक्सट्रेक्ट एंड आंसर ध क्वेश्चन्स गिवन बिलो ध पेरेग्राफ। पेरेग्राफ नी नीचे आपेला सवाल जवाब आपणे लखवाना छे। ऑटोमेटेड तो हूँ पेरेग्राफनुं पूरुं भाषांतर नहीं करीश कारण के आ चेप्टरनुं ऑलरेडी ट्रांसलेशन में यूट्यूब पर मूकी दीधुं छे એટલે આ પાઠનું તમે ટ્રાન્સલેશન જોઈ લેજો, છતાં હું તમને સમજાવીશ, થોડું સમજાવીશ। તો ઓટોમેટેડ પાઠનું ટ્રાન્સલેશન થોડું સમજાવીશ। ઓટોમેટેડ ફેબ્રિકેશન or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials। આનું ગુજરાતી થાય AutoFab ટેકનોલોજીનું પૂરું નામ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન। આ ટેકનોલોજી એ એવો સેટ છે કે જેમાં રો મટીરિયલમાંથી 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ ઓટોમેટિક બનાવે છે। ચલો આગળ ચાલીએ મિત્રો। These industries uses solidification of polymers, powders and other raw material guided by designs drawn on ordinary computers। सामान्य कंप्यूटर पर डिजाइन દોરેલી હોય એના માર્ગદર્શન મુજબ ઓટોમેટિક એટલે કે સ્વયં સંચાલિત રો મટીરિયલ્સ જેવા કે પોલિમર્સ હોય અથવા અન્ય રો મટીરિયલ એના પાવડર બનાવવામાં આવે અને એ પાવડરમાંથી આ ઇન્ડસ્ટ્રી એનું સોલિડિફિકેશન કરે, એનું ઘનીકરણ કરે અને 3 ડાયમેન્શનમાં આપણને આપણી ઈચ્છા મુજબનો પદાર્થ બનાવી આપે। નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ હવે માનવ જાત માટે શક્ય બનશે ટુ એક્વાયર ટુ ગેટ મેળવવાનું પાવર્સ એટલે એક શક્તિ આવશે, એક સત્તા આવશે ટુ મેનિપ્યુલેટ કુશળતાપૂર્વક ચેન્જ કરવાની ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર્સ પદાર્થોના ગુણધર્મોમાં કુશળતાપૂર્વક ફેરફાર કરીને નવેસરથી ગોઠવણી કરવાનો પાવર માનવ જાતને આ ટેકનોલોજી દ્વારા મળશે। ચાલો આગળ ચાલીએ। સવાલ નંબર પહેલો ગીવ ધ ફૂલ ફોર્મ ઓફ ઓટોફેબ। ઓટોફેબનું પૂરું નામ બતાવો તો આ રહ્યું। આમ જવાબ આવશે ધ ફૂલ ફોર્મ ઓફ ઓટોફેબ ઇઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન। ચલો આગળ ચાલીએ બીજો સવાલનો જવાબ વોટ ઇઝ ઓટોફેબ। ઓટોફેબ શું છે તો પહેલાં તમારે આ શબ્દ લખી દેવાનો। અહીંયા ભૂલ છે મારી, ફેબ્રિકેશન એટલે કાર્ય લખજો। ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ એ સેટ ઓફ ધેટ ટેકનોલોજી ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3 ડાયમેન્શનલ solid objects from raw material। બેઠો જવાબ આ પેરેગ્રાફ પછી જોવા રહ્યો। અરે સીધો જવાબ આ બેઠો જ લખવાનો છે આટલે સુધી। રેડી? ચલો આગળ ચાલીએ। ત્રીજો હાઉ વિલ હ્યુમન બીંગ બી બેનિફિટેડ બાય ઓટોફેબ ઇન ફ્યુચર। ભવિષ્યમાં હ્યુમન બીંગ માનવ જાતને શું લાભ કરશે તો બાય ઓટોફેબ in future ભવિષ્યમાં ઓટોફેબ દ્વારા it will be possible for human beings to acquire power to manipulate the properties of matter। પદાર્થના ગુણધર્મમાં કુશળતાપૂર્વક નવેસરથી
ગોઠવણી કરવાનો પાવર આ માનવજાતને મળશે કોના દ્વારા? ઓટોફેબ ટેકનોલોજી. એ પણ બેઠો જવાબ છે અહીંયા. આ રહ્યો અહીંથી બેઠો આ રહ્યો. ચાલો આ જવાબ તમારો તૈયાર જ છે. ચલો આગળ ચાલીએ. આગળનો પેરેગ્રાફ છે ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ. આ પેરેગ્રાફ વાંચજો અને એનું ભાષાંતર તમે સમજાય તે મુજબ સમજજો. સવાલ આગળ ચાલીએ. હાઉ ડઝ ઓટોફેબ ક્રિએટ ઓપોર્ચ્યુનિટી ફોર મેન્યુફેક્ચરર્સ? ઉત્પાદનકર્તાઓ માટે આ ઓટોફેબ કેવી રીતે તક ઉત્પન્ન કરે છે? તો જવાબ આવશે ઇન ઓટોફેબમાં મેન્યુફેક્ચરર્સ એટલે ઉત્પાદનકર્તાઓ કેન ઇન્વાઇટ એ આમંત્રણ આપી શકશે ઇન ધેર ડિઝાઇન કરવામાં, એને ડેવલપ કરવામાં, પ્રોડક્શન પ્રોસેસમાં વિથ ધેમ તેઓની જોડે એટલે પેલા ઉત્પાદકોની જોડે. એન્ડ ઇટ વુડ લીડ અને એને કારણે આપણે એ આગળ દોરી જશે અનએક્સપેક્ટેડ એટલે કે ન ધારેલું હોય તેવી ન્યૂ પ્રોડક્ટ, ન ધારેલું તેવી નવી ચીજ વસ્તુ તરફ આપણને દોરી જશે. ધીસ વિલ ક્રિએટ ઓપોર્ચ્યુનિટી. બસ અહીંથી તમારે સવાલ લખી દેવાનો છે. ધીસ વિલ ક્રિએટ ઓપોર્ચ્યુનિટી. આ તક પૂરી પાડશે. આ સવાલના શબ્દો છે પછી. ચલો પેરેગ્રાફમાંનો જવાબ બેઠો જ છે, મેળવી લેવાનો છે તમારે. ચલો આગળ ચાલીએ મિત્રો. હાઉ વિલ ધ કસ્ટમર બી એ કો કન્સ્ટ્રક્ટર ઇન ઓટોફેબ? ઓટોફેબમાં ગ્રાહક કેવી રીતે કો કન્સ્ટ્રક્ટર એટલે કે નિર્માણ કરતા બનશે? તેનો જવાબ બેઠો જ છે અંદર, તમે જોજો. ઇન ઓટોફેબમાં ન્યૂ પ્રોડક્ટ લાયબિલિટી ઓર્ડર risks and patent rights may be shared with the customers because the things will be products according to the suggestions and requirement of Autofab. અહીં તમારે ઓર્ડર નથી લખવાનું એન્ડ લાયબિલિટી. એક મિનિટ જ્યારે જોઈ લઈએ આપણે પેરેગ્રાફમાં. જુઓ આ રહી. અહીં તમારે ઓર્ડર લખવાનું છે. ઓર્ડર રિસ્ક શું લખવાનું છે? ઓર્ડર. આ તમારો જવાબ આ રહ્યો. આમ તમારે શું લખવાનું છે? ઓર્ડર રિસ્ક. આ રહ્યું. અહીં તમારે ઓર્ડર લખવાનું રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર સાથે આ પેટન્ટના અધિકારો અને બીજા અન્ય જોખમોની સ્વતંત્રતા આ ઓટોફેબ આપણને પૂરી પાડશે. આગળ ચાલીએ મિત્રો. ત્રીજો હવે તેમાં ત્રીજો પેરેગ્રાફ આવે છે. મોર રિસાયકલિંગ એટલે ત્રીજો પેરેગ્રાફ છે. વધુ રિસાયકલિંગ કે રિસાયકલિંગ કરવું. તો એ પેરેગ્રાફનું ટાઇટલ છે ઇન્સ્ટીડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ કાર. તમે નવી કારને ખરીદો અને થ્રોઈંગ અવે ઓલ્ડ ટોસ્ટર મશીન. તમે જૂનું તમારું ટોસ્ટર મશીન તેને ફેંકી દે. પછી જૂની કારને તમે ભંગારમાં આપી દે. એને બદલે નવી કાર બનાવવા માટે અને તમારે કોઈ નાઇટ લેમ્પ બનાવવો હોય તો નાઇટ લેમ્પ બનાવવા માટે ઓલ્ડ ટોસ્ટર આપી દો અને નવી કાર બનાવવા પહેલી જૂની કાર આપી દો. તો એ રો મટીરિયલ જે તમારો જૂનો પુરાણો છે એ મારી રિસાયકલિંગ થઈ જાય. ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડ મોડેલ્સ. એ જો કસ્ટમર પોતાનું આ ઓલ્ડ મોડેલ આપી દે એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ અને નવું મોડેલ એ પ્રાપ્ત કરે ફેબ્રિકેટેડ ફ્રોમ ધ ઓલ્ડ સ્ટોપ એટલે વસ્તુ જૂની પુરાણી વસ્તુમાંથી એને નવી વસ્તુ મળી જાય. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વે. નવી પદ્ધતિ નવી રીતે આ જૂના મટીરિયલનું રિસાયકલિંગ થાય. ધીસ વિલ બી ગ્રેટ કમ્પેન્સેશન અને એ વળતર છે કોને માટે? એન્વાયરમેન્ટ માટે. આમ રિસાયકલિંગ કરવાથી એન્વાયરમેન્ટનું બચાવ થાય, એન્વાયરમેન્ટ પ્રદૂષણ થતું અટકે. ચલો ત્રીજા પેરેગ્રાફનો સવાલ છે વોટ વિલ ધ કસ્ટમર ડુ વિથ ધ ઇન્ટ્રોડક્શન ઓફ ઓટોફેબ ટેકનોલોજી? આ ઓટોફેબ ટેકનોલોજીના ઇન્ટ્રોડ્યુસ થવાથી કસ્ટમરને શું લાભ થશે, શું કરશે? તો વિથ ધ ઇન્ટ્રોડક્શન ઓફ ઓટો ટેકનોલોજી ઓટો ટેકનોલોજીના પરિચયથી ધ કસ્ટમર વિલ રિટર્ન. જો આ બેઠો જ વાક્ય છે પેરેગ્રાફમાં. ઓલ્ડ ટોસ્ટરને રિટર્ન કરે અને એને બદલે શું કરશે? ગેટ બેક એ ન્યૂ મોડેલ ઓફ ઇટ અને તેનું નવું મોડેલ મેળવે. ચલો દે વિલ ઓલ્સો રિટર્ન ધેર ઓલ્ડ મોડેલ ઓફ ધેર કાર. પોતાની જૂની કાર હોય એ ઓલ્ડ મોડેલ એ રિટર્ન કરે એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ ઓફ ધ કાર અને નવી કારનું મોડેલ મેળવે ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ
ઓલ્ડ વન્સ. જો એ વન્સ લખ્યો ને એનો મતલબ શું થાય? આગળ આવેલી વસ્તુ જોવાની. કાર્સ. આમ આગળ જે શબ્દ આવ્યો તે કાર સમજવાનો. આમ ઓલ્ડ કાર્સ, જૂની કારમાંથી વસ્તુ મેળવી લે. ચલો, હાઉ વિલ ઓટોફેબ ટેકનોલોજી કમ્પેન્સેટ ટુ એન્વાયરમેન્ટ? પર્યાવરણ માટે કેવી રીતે વળતરરૂપ બનશે? અથવા હાઉ વિલ ઓટોફેબ ટેકનોલોજી બી એ ગ્રેટ કમ્પેન્સેશન? અહીંયા લખવાનું છે ગ્રેટ કમ્પેન્સેશન or ગ્રેટ હેલ્પ ટુ એન્વાયરમેન્ટ. પર્યાવરણ માટે કેવી રીતે મહાન મદદરૂપ થશે? એટલે અહીંયા તમારે ગ્રેટની પાછળ હેલ્પ લખવાનું અથવા કમ્પેન્સેશન લખવાનું છે. ચલો, તો કસ્ટમર કેન રિટર્ન ધ અનયુઝેબલ થિંગ્સ. અનયુઝેબલ એટલે જે ઉપયોગમાં નથી આવતી તેવી. તો એનો અર્થ થાય નો મોર યુઝેબલ. હવે વધારે વપરાશમાં નથી એવી ચીજોને રિટર્ન કરે. થિંગ્સ એ વસ્તુને અથવા મટીરિયલને. ટુ ગેટ ન્યૂ વન્સ. વન્સ એટલે થિંગ્સ. આ વસ્તુ સમજવાની. વન્સ એટલે આગળ આવેલો શબ્દ થિંગ્સ અને મટીરિયલ. ચાલો, આમ એન્ડ સેવ એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવે ફ્રોમ પોલ્યુશનમાંથી. બસ પછી આ સવાલમાં લખવાનું છે ડઝ ઇટ વિલ કમ્પેન્સેટ ટુ એન્વાયરમેન્ટ ગ્રેટલી. ગ્રેટ એટલે ખૂબ જ મોટી રીતે. બરાબર. ચાલો આગળ. હવે ટ્રુ ફોલ્સ છે. ટીક માર્ક ટ્રુ ફોલ્સ. તો AutoFab is a set of technology that automate process for building 4 dimensional solid object. જો અહીંયા લખેલું 4 dimensional એ ખોટું, અહીંયા 3 dimensional આવવું જોઈએ. જો 3 હોત તો સાચું પડશે, એટલે આ વિધાન ખોટું છે. ચલો આગળ ચલીએ. Inviting customer into design an unexpected new product will be developed. Inviting the customer into the design. ડિઝાઇનની અંદર ઇન્વાઇટ કરીને કોને? કસ્ટમરને. એક્સપેક્ટેડ નહીં આવે અને અનએક્સપેક્ટેડ આવે, એટલે આ વિધાન ખોટું છે. અહીંયા અન આવવું જોઈએ. અન લખવાનું આગળ તો સાચું પડી જાય. ચલો આગળ. AutoFab is a set of technology that automated process for building 3 dimensions. હા, એ 3 dimensions સાચું કહેવાય. ચલો, the scale of AutoFab will shrink to monostructure level. આ વિધાન કેવું છે? ખોટું છે. મોનો નહીં આવે, અહીંયા નેનો આવે. ચલો આગળ. ઇન AutoFab ફોર્મ્સ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટેડ. રો મટીરિયલનું રૂપ એ બિનઅગત્યનું છે. હા, એ સાચું છે. ચાલો, એટલે કે એમાં રો મટીરિયલની જરૂર નહીં પડે. આપણી પાસે જે જૂની પુરાણી વસ્તુ હોય તે આપી દેવાની. ચલો, હવે સિમિલર મિનિંગ ગોતવાના છે મિત્રો. તો જુઓ, પ્રોપર્ટીઝનું સમાનાર્થી કેરેક્ટરિસ્ટિક થાય. આ રહ્યું સદગુણો, લક્ષણ. લાયબિલિટીનું સમાન થાય રિસ્પોન્સ, જવાબદારી. કોમ્પેન્સેશન એનો મતલબ થાય લાભ, આ રહ્યું બેનિફિટ, રિપ્રેશન. પછી બેંગ એનું સમાનાર્થી, બેંગ એટલે સડનલી. શ્રિંકનું સમાનાર્થી મિનિમાઇઝ, આ રહ્યું. મોલેક્યુલ એટલે પાર્ટિકલ, સૂક્ષ્મ કણ, પરમાણુ. રેટિફાઈડ એટલે પરમિનેટ, પરમિનેટ એટલે મંજૂર કરવું, રજા આપવી. ચાલો, હવે વોકેબ્યુલરી. વોકેબ્યુલરીમાં ડીશ એટલે અદ્રશ્ય થવું, થ્રુલી એટલે આ પારથી પેલે પાર, સમગ્ર રીતે, અને અરાઇવલ એટલે આવી પહોંચવું તે. ધ AutoFab ટેકનોલોજી વિલ ખાલી જગ્યા ચેન્જ ધ વર્લ્ડ વિથ ધ ખાલી જગ્યા એન્ડ સ્પીડ ઓફ AutoFab ધ યુઝ ફેક્ટરી વિલ ખાલી જગ્યા. ચલો, જવાબમાં ધ AutoFab ટેકનોલોજી વિલ ટ્રુલી ચેન્જ ધ વર્લ્ડ. સમગ્રપણે વિશ્વને બદલી કાઢશે. વિથ ધ અરાઇવલ એન્ડ સ્પીડ ઓફ AutoFab. AutoFab ટેકનોલોજી આવી પહોંચે અને તેનો ફેલાવો થાય તો આખા વિશ્વને બદલી કાઢે. ધ હ્યુઝ ફેક્ટરીઝ વિલ ડિસએપિયર. હ્યુઝ એટલે માસ પ્રોડક્શન કરનારી ફેક્ટરી અદ્રશ્ય થઈ જશે. ચાલો આગળ ચલીએ. ટેકનોલોજી હ્યુમન એટલે માનવજાત, એક્સટેન્સ એટલે હ્યુમન એટલે માનવજાતને લગતું, એક્સટેન્સ એટલે ફેલાવો થવો. તો ધ ખાલી જગ્યા ઓફ ખાલી જગ્યા લાઈફ સ્પાન. તો ધ એક્સટેન્શન ઓફ લાઈફ સ્પાન. અહીંયા મારી ખાલી જગ્યામાં અહીંયા લાઈફ સ્પાન છે ને તેની બાજુમાં આવશે હ્યુમન બિંગ્સ. એટલે અહીંયા લાઈફ સ્પાનની પછાડી તમારે આવશે જવાબ આમ ઓફ ખાલી જગ્યા હ્યુમેન, એવો જવાબ આવશે. રેડી? ચાલો, હ્યુમેનની આગળ અહીંયા હ્યુમન બિંગ, સોરી હું તમને સમજાવી દઉં ફરી પાછો.
આ લાઈફ સ્પાન છે એની પાછળ તમારે શું લખવાનું છે? ઓફ ખાલી જગ્યા બિંગ. બરાબર, આ રીતે સમજવાનું અહીંયા. ચલો, બિંગને આગળ શું કીધું? હુમેન. એટલે બીજી ખાલી જગ્યા અહીંયા છે હુમેન બિંગ્સ. આમ સોરી અહીંયા છે તૈયાર જ છે. સોરી રેડી જ છે. જો ધ એક્સટેન્શન ઓફ હુમેન. બરાબર છે, રેડી છે, કંઈ સુધારવાની જરૂર. આમ ધ એક્સટેન્શન એટલે આમ વિસ્તૃત કરવું, ફેલાવો કરો. ઓફ human lifespan will be much easier with AutoFab technology. પહેલામાં એક્સટેન્શન, બીજા human, ત્રીજામાં ટેકનોલોજી. ચાલો, ટૂંકમાં AutoFab ટેકનોલોજી દ્વારા માનવ જીવનના લાઈફ સ્પાન એટલે આયુષ્યમાં પણ વધારો કરી શકાશે. ચલો મિત્રો, તો આ રીતે આપણે એક્સરસાઇઝોમાં ટ્રુ ફોલ્સ કર્યું, વોકેબ્યુલરી કરી, સિમિલર મિનિંગ એટલે નિયરેસ્ટ મિનિંગ કર્યા અને પેરેગ્રાફ કર્યું.